ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ। તો આજે અમે જઈએ છીએ શીતળામાએ। અમારી કણ મતલબ તાવ આવ્યો ને બળિયા બાપ પધાર્યા ને તમે શીતળામાની બાધા રાખીએ છીએ એમ। તો શીતળામાને પલુને તાવ આવ્યો તો મારા મમ્મીએ શીતળામાની બાધા રાખી હતી। તો આજે અમે જઈએ છીએ શીતળામાં। એ કણ બહુ જોરદાર અમેઝિંગ લોકેશન છે। હું તમને બતાવે કે મતલબ યા લોકેશન કેવું છે, એટલું નેચરલી છે ને બહુ જોરદાર પ્લેસ છે। ભૈલું નહીં આવ્યો, ભૈલું નહીં આવ્યો, મીઠ લઈને આવ્યો પણ નાતા બહુ જોર આવે છે। આમ નાવાનો શોખ બહુ છે પણ કોક નવડાવત ના કે જાતે ના આવશો ઓન જાતે નવાય પહેલા ના નવાય બેટા। તમે શીતળામાઈ જવાનો છો, શીતળામાઈ લઈ જવા માટે દેખો, શીતળામાઈ જવા માટે આ ધોણી, ટોઠા, કુલેર, પછી આની અંદર લાડવા, પછી ચવાણું, એ બધું છે, દૂધ, ઘી, બધું આ બધું લઈને શીતળા માતાજીએ મતલબ બાધા કરવા માટે જવાનું હોય છે। બરિયા બાપ શીતળામાં એટલે બરિયા બાપ મારી રીતે હોય છે। શું છે હે વિવાન, વિવાન આવું છે તારા વિડીયોમાં મેં બતાવું આપું છે લે અમે જો આ કોણ કોણ વિવાન હા ફઈ કે ફઈ ભાવ ફઈ એમ કે શું કહેવાનું ભાવ ફઈ બોલ ભાવ ફઈ એમ કે ભાવ ફઈ અલ્યા અલ્યા મારો છોકરો આયો મારો જીવ છે બા મારી પિંપુડી યાદમાં પિંપુમાં આ બે માં ભત્રીજા છું અરે મારો સોનાનો વાઘ છે મારો આર્યો ભાવ ફઈ કહેજે શ્વેતું શ્વેતું કહેજે ભાવ ફઈ કહેજે કમ કે વિવાન તું બોલજે ફઈ બોલ ભાવ ફઈ એમ કે વિવાન ભાવ ફઈ હલ્યા વિવાન તો ભાવ હે વિવાન ભાવ ફઈ બોલાશે તું બોલ ફઈ બોલ ગોડું છોકરું છે વિવાન બોલાશે ને વિવાન વિવાન માં નોમ કને શીખવાડ્યું તું તને કને શીખવાડ્યું તું મારું નોમ આર્યન માર છોકરો આર્યો એ વિવાન માર છોકરો છે બોલો નહીં। તો ગાઈઝ અમે શીતળામાઈ જે નીકળ મતલબ બધું આખું લોકેશન કેવું છે ને એકદમ નેચરલી હું તમને બતાવીશ, તમે બ્લોગની અંદર બન્યા રહેજો હો। મતલબ વાત બોધીને પછી તમને બધું બતાવું। ગાઈઝ અમે લોકો જઈએ છીએ શીતળામાઈ, આ આખો રસ્તો છે આ બાજુ મતલબ જો આ બધો જઈએ છીએ મારા મમ્મીને બધા જો બાઇક લઈને અમે આટલાથી હેડતા જઈએ ઠેઠ સુધી છે એવો રસ્તો હોય ને બતાવું તમને હો। ગાઈઝ આમાં બેસ્ટ ફ્રેન્ડનું ઘર જેબરનું જો જેબર એમની ભેંસો આ બધા જો પલુ છે ઉપાડીને જાય છે રૂહાન પલુ પ્રિયંક પલુ છે હેડે શીતળામાઈ જઈએ છીએ બાપા। એટલી બધી ગરમી હે ને મતલબ ના પૂછે વાત નહીં રૂહાન ચલી ગરમી હે રૂહાન 5 ડિગ્રી ની ખબર પડે નહીં પડતી જો અહીંયા કેવો દેખો ઠેર આ રસ્તામાં થઈને જવાનું। આ નર્સરી જેને છોડ લેવા હોય આવજો આટલા અહીંયા બધા છોડ મળે દેખો નહીં આ મોટું જંગલ છે જંગલમાં થઈને જવાનું છે અમારે શીતળામાં ઠેડુથી જંગલ જ છે મતલબ દેખો આજુબાજુ બધે ગાય જુઓ પેલા અમારે અહીંયા બહુ મોટા બાવળ હતા એ બધા કાપી નાખ્યા ફરતી અહીંયા મોટું નર્સરીનું બધું કર્યું છે તે મોટા મતલબ બાયડું હા પછી હા ને તે બાવળિયા એ બધું બહુ બધું છે અંદર દેખો ઠેડ સુધી આ મતલબ આ રસ્તા બધાનો ખેતર અને શીતળામાનો મેળો હોય ને જ્યારે શીતળા સાતમે તારા બહુ બધી ઢગલો પબ્લિક આવે મતલબ શીતળા સાતમ હશે ને દિવસ હું તમને બતાવે કે મતલબ મેળો એ છે શીતળા સાતમે જોવા મળશે એ મેળો હું તમને બતાવું એ વ્લોગની અંદર જોજો તમે બધા। અને ગાઈઝ અમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જગ્યા આવી મતલબ દરેકની મતલબ ઘર તો આપણું હોય જ છે, ઘર તો આપણું બધું છે પણ જે મારા પછી જે જગ્યા આપણી હોય ને મતલબ જે ભગવાનને આપણા માટે બનાવ્યું કે નહીં બનાવ્યું મને નહીં ખબર વ્યક્તિઓએ બનાવ્યું છે ને એ
આ અમારું સ્મશાન છે. આ અમારા રાવણોનું મતલબ મોટું સ્મશાન છે. તો અમારે અહીંયા દાટું છે, અમારે બાળું ના દાટું છે, તો અરે અમારું સ્મશાન છે. કોઈ દિવસ અંદર નહીં જતી, મને બીક લાગે છે એટલે હું અંદર જઈને નહીં બતાવું, પણ તમને અહીંયાથી આ રીતે બતાવું કે જોવા રહ્યું અમારું સ્મશાન છે. ચિત્રામાં આવી જતા આ આવે છે વચમાં મોટું સ્મશાન છે. ત્યારે બનાવ્યું હતું ખબર આવ્યું 2014 ને 2015 અંદર બનાવ્યું હતું. બાકી તો પેલા બાવળ કીધા હતા ને કંચી દાટતા હતા બધાને. અને અહીંયા આટલા દાટીશું. આ મતલબ સરકારી જગ્યા પાસ કરે ને કે સ્પેશિયલ સ્મશાનનું રખાયું છે. જેવો રસ્તો આટલા હે ને તે મતલબ રોડ નહીં માટી છે, તો જઈએ છીએ. રૂહાન એ રીતે ના ઉતરા બેટા. જો ગાઈસ અત્યાર સુધી પલીએ ઉપાડ્યું હતું ને તે થોડી વાર રૂહાને ઉપાડી લીધું. એમાં તો શું થઈ જાય રૂહાન માતાજીનું હોય નહીં ગોડો. રૂહાન એવું ના હોય બેટા. લે વિડીયો નહીં લેતી, લે હેડ બસ. ગાઈસ રૂહાનને શરમ આવીને તો મતલબ કે વિડીયો ઉતારવાનું માસી તો પલૂન જોડી દીધી. પેલો થાસ હતો ને તે એના માથા હતો ને તો પલૂન પાછું આપી દીધું કે હું તો નહીં ઉપાડું. લે રૂહાન નહીં ઉતારતી બેટા. હે હેલ્પ કરવી પડે, આપણી બેન હોય તો એની. લે તું આગળ લઈને જા બસ, હું વિડીયો નહીં બનાવું. હા રૂહાન ના બનાવું બેટા વિડીયો બસ. જો આટલું છે ઠંડુ પાણી આ પહેલાં તમે એનો હતો ને તે બહુ ચિત્રામાં જે આવે ને એના હંગા તમે ચિત્રામાં આવતો રહીએ. અને ચિત્રા સાથે તમને મેળવો હોય એટલે દાડાના 4 થી 5 ટોપ હોય. બહુ મસ્ત ટાઈમ હતો, મજા આવી જતી હતી ખરેખર. તો ગાઈઝ ખરેખર બહુ જોરદાર ટાઈમ હતો. અને ઈકણથી અમે મતલબ નાના હતો ને તો ઈકણથી પ્રસાદ ખાઈને ઈકણથી દોડીએ ને તો આટલામાં ચોક એક જગ્યાએ કુંડી હતી. એ કુંડી અમે હે ને ઈકણથી માતાજીએ મતલબ ટાઢોળિયું મતલબ કુલડી મૂકવામાં આવે માતાજીની. તો એ કુલડી મૂકતા ને તો એ કુલડી અમે આવડી કુલડીઓ ઘેર રમવા લાવતો હતો. અને રમવા લાવીને પછી ઈકણથી એ કુલડી લાવીને આટલે જો કુંડીમાં પાણી હોય ને તો કુલડીમાં બહુ બધું પાણી લઈ લઈને પીપી કરીએ ને ઘેર આવીએ ને કુલડી અમે જ્યારે નાનો હતો એટલે ઘર રમીએ ને તો કુલડીઓના માટલા બનાવીને સરસ રમતો હતો. એવું જોરદાર મતલબ બાળપણ હતું. અત્યારે મોટો થઈ જાય એટલે હાલ તો નહીં રમતો, પણ પહેલાં રમતો હતો ને એટલે એનો ટાઈમ બહુ જોરદાર હતો ખરેખર. આટલા તો કુંડી હતી, પેલી કુંડી હતી કદાચ એ મોટી બનાવી દીધી. અમે એ રીતે આવતો હતો ને જતો હતો. ગાઈઝ અમે એક્ઝેક્ટલી ચિત્રામાના રસ્તા આવી ગયા છીએ. જો આ આખી ચીકુડીઓ શું મારું છોકરું કરે છે. ગાઈઝ અમે ચિત્રામાં આવી જાઓ એટલે મંદિરને બધું બતાવી. આ ચિત્રામાનું મંદિર છે. જો બહુ જૂનું મંદિર છે અને આ મોટી બોરડી છે. તમે જુઓ ને તો મતલબ કે આટલી બધી મોટી છે. દેખો મોટી ને દર 12 માસ મતલબ આના બોર આવું જો બતાવી છે. શું કરતું તું મારું છોકરું? પેલી કિંજલ ને આલ્યા એને માતાજી મેળવાના હતા. ગાઈઝ આટલા હું પગે લાગી લીધું ને હવે આટલા ને તેમાં ચિત્રામાં આરોટવાનો રિવાજ હોય. અહીંયા આરોટીએ ને તો પછી આમ ખંચેડવાનું નહીં શરીર. જો હું આટલા આરોટું હું પેલી આરોટવું પડે તાર બાધા હતી તો આ રીતે આરોટવું પડે સહી. પછી આ આરોટા ને જે આ થયું ને એ મતલબ ખંચેડવાનું બિલકુલ નહીં. ચિત્રામાનું મતલબ એવી મોનતા છે. હું તમને બતાવું છું. એટલે બહુ બધી કુલડી ને બધું પડ્યું છે ચિત્રામાનું. હું તમને બતાવું. જો આ ભાઈલો ને બા ને બધા શું કરે પેલી કુલડીમાં કાઢીને પાછું એર્યું નવડાવી દઈએ ચિત્રામાં. રવા દે આખા જો આમ તમે બતાવો. મતલબ જો કુલડીઓનું જેટલું બધું ઢેર છે.
અહીંયા મતલબ સીતારામાનું મોટું મંદિર હોય પણ મતલબ માતાજી રજા નહીં આપતો અને બધો એવું કહીશું હો કે મતલબ માતાજી રજા નહીં આપતો ને એટલે આટલું મંદિર નહીં બનતું. બહુ આ સૌથી મોટી મૂર્તિ રહી ને જમીનમાંથી નીકળેલી છે અને બધાનું એવું કહેવું છે કે અહીંયા મતલબ હે ને તે બહુ નેચર જમીનમાં મતલબ હોનું છે અને કાઢીએ ને તો મતલબ માતાજીએ રજા નહીં આપતો મતલબ ટૂંકમાં એટલે મંદિર બનાવવાની પાયા ગુદું બહુ બધું હોનું નીકળે એવી મોનતા છે. એટલે જો અહીંયા આ બાજુ મોટી ચીકુડીઓ છે. આ સીતરામાનું મંદિર છે ને ગાઈસ તો 4-5 ગામ વચ્ચે છે. ઉદલપુર, થુમથલ, ધારુસણ, પછી ગુંજાળા, ખરવડા, મગરોડા. લે પલુ આરોટ જો અહીંયા માતાજી पलू बाधा थी. रूहान हर बार तो बीच में क्यों आ जाता है यार? पूरा वीडियो में आले पहला चम रोऊं छू. आ भैलो तो मारा आखो दा रो रोज करे. नहावानुं होय तोय रोवानुं, फरवानुं होय तोय रोवानुं, खावानुं होय तोय रोवानुं. बस रोवानुं रोवानुं रोवानुं. छोला कर दे पला सीतरामाए. श्रीफળ तोड़ा सा ले तू. श्रीफળ फोड़ा सा एक जोर थी मारा तो जय सीतरामा माड़ी ले पलू मन कर. जय सीतरामा माड़ी मन चलो करे देखो बराबर. अच्छा आई जो जोवा ले पलू थी दूध वेड़ियो. दूध वेड़े से जो हाँ दूध थी सीतरामाने नवड़ावाना आवे वेड़वाना आवे. सीतरामाने दूध थी नवड़ावानो हो. आ बाजू आई जा जो आ मंदिर सीतरामा माड़ी बुलचक माफ करजो हवारो न करजो मां तारा कंदैया ने तारी सिंहासन तारा हाथ बारी सुनाई. कोनी कोनी बाली प्रसादी पछी आलो. कोनी तो है अच्छे से पति जी. कोनी घेर के लाया तने आपड़ा लाया दी आपड़ी ने छोड़ू हा ला पली वेटियो हम थोड़ू आ तो पीधेલું પાણી પીધેલું તો આપણે મતલબ માતાજી એઠું કર્યું ના એઠું નહીં કર્યું. હા તો કતી આલતી કતી નવડાઈ દે પાણી થી. बस बस प्रसाद सीतरामा ने बहु भावा मजा खावानी. हाँ खावा माटे रोज तो मारा वालों बहु मजा आवे. गोर होय कुलेर होय लाडवा होय एक लेऊ था कोचिंग थारा ले ले गैर जाइने गैर जे ना ले बेटा गैर साहेब पता चोखन लेन पर आई री नहीं नो आली से कोचिंग पता तमे तमार मु मारू का ले बेटा મને જ નહીં ખબર. પેલા એટલે કુલરીઓ પડી બધી આ કુલરીઓ તો અત્યારે કોઈ નહીં લઈ જતું. પેલા તો મેં એટલી બધી કુલરીઓ ઘેર લઈ જતો હતો ને એક કુલડી ના પડે ના મળે. પેલા 7 ઢગલી કરવાની નહીં લેડો 7 ઢગલી તો ઈટવાની ભૂલી જાય અરે અલા એ 7 ઢગલીઓ મેં આ ઈટોની 7 ઢગલીઓ રહી ને એ ઘરમાં જેટલો વ્યક્તિ હોય ને એનું નામ લઈ લઈને મેં આ ઢગલીઓ કરતો હતો. આમાં બાની, આમાં ભાઈની, આમાં આપાની, આ મુનાની, આમાં શ્વેતની, પછી હે ને ભાભીની, આમાં ભાભીની, આ મારી, પછી આ પલુની, આ રૂહાનની અને આ મિતની. જેટલો અત્યારે હાલ હોય ને એટલો નહીં ના કહું આમ કેટલી આવે ખબર આમ 6 જ આવે. આમાં બાની, ભાઈની,
ભાભીની અપાની મુનાની શ્વેતુની ને મારી એટલી જ ઢગલીઓ પણ મેં જેટલો શું ને તારે બધાને ઢગલીઓ કરી દીધી ઢગલીઓ પડી જઈ રતી નહીં બોલો આ ઢગલીઓ કરતો આ માતાજીને એવી મોનતા છે તું તાર ઘરની કરીશ લે કામ અમે પેલા કેમેરામાં વ્યવસ્થિત રીતે આવી એ રીતે તો આખો કેમેરાને કવર કરી દે મારો આરો ફોટો વાગ્યો નવો ગાઈઝ મેં તમને બતાવ્યું કે મારા ચિત્રમાં આવું આવું હોય છે તમને મારો વિડીયો કેવો લાગ્યો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મસ્ત કમેન્ટો કરજો જય ચિત્રામાં એવું લખજો હો જય માતાજી મળીએ પછી આવતા વ્લોગમાં ગાઈઝ ઘેર આવી જો છીએ જુઓ એટલી ગરમી લાગી નીકળ જઈને આવીને ઘેર આવ્યા છીએ તો આપણે બધા મળીએ આવતા વ્લોગમાં મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કહેજો થાકી જોઈએ એટલે જાજુ બહુ બોલતી નહીં એટલે બાય જય માતાજી પછી મળીએ